રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદનું આગમન થયું છે। ડાંગ જિલ્લાના ચીંચલી ગામમાં કમોસમી વરસાદ આવવાના કારણોસર ખેડૂતો પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે। ડાંગ જિલ્લાના ગામોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા કમોસમી વરસાદ થયો હતો। હાલ રાજ્યમાં લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે ભર શિયાળે કાતિલ ઠંડી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો। મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ચીંચલી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક વલટો આવતા વરસાદ નોંધાયો હતો। આ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દિવસ દરમિયાન સૂર્યનારાયણ પણ અલગ જલર દેખા દે છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વરસાદ થતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ભારે ચિંતા ફરી વળી છે। બીજી તરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો સર્જાયા હતા। હાલ પડેલા કમોસમી વરસાદના કારણે શિયાળી પાક, ફ્રૂટ અને શાકભાજીની નુકસાનની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતા પસરી ગઈ છે। ટ્રાફિક નિયમનને લઈ ફરી એકવાર હાઈકોર્ટે તંત્રને ટકોર કરી છે અને ટુ વ્હીલરની પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ ફરજિયાત હેલ્મેટ કરવાના નિયમની અમલવારી માટે આગ્રહ કર્યો છે। હેલ્મેટ વગર બાઇક કે સ્કૂટર ચલાવતા લોકોનો અકસ્માત થાય છે ત્યારે હેલ્મેટ જીવન રક્ષકનું કામ કરે છે। ત્યારે ટ્રાફિક અને અકસ્માતને લઈ હાઈકોર્ટે ફરી એક વખત ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને ટ્રાફિક નિયમોની અમલવારી કરાવવા માટે ટકોર પણ કરી છે। મહત્વનું છે કે ટુ વ્હીલર ચાલક જ નહીં પરંતુ ચાલક પાછળ બેસનાર વ્યક્તિ માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। તેમ છતાં આ નિયમનું પાલન થતું નથી, ત્યારે હાઈકોર્ટ દ્વારા આ નિયમોનું પાલન કરાવવા અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા સરકારને સૂચન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી હોવાનો કોર્પોરેશને સ્વીકાર કર્યો છે। ટ્રાફિક જામને ઘટાડવા માટે રોડ ડિઝાઇનમાં ફેરફાર કરવો જરૂરી બન્યો છે। હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ માટે અલગ કેડર ઊભી રાખવા સૂચના આપી છે, તેમજ કોન્સ્ટેબલ કક્ષાની ભરતી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરી છે। સુરતમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિકના નિયમોથી લોકોને જાગૃત કરવા માટે પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। હવે ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો ડાયલોગ, ડ્રામા, ગીત અને ડાન્સ કરીને લોકોને સમજાવશે। સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહિવત થાય તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગ સાથે ડ્રામા કરશે। એટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે। આગામી 26 જાન્યુઆરીથી 15 લોકોની ખાસ ટીમ રસ્તા પર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે। ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો આ પ્રવૃત્તિ ટ્રાફિકના રેડ સિગ્નલ દરમિયાન કરશે। 50 થી 60 સેકન્ડની અંદર ડાયલોગ ડિલિવરી, ડ્રામા અને ડાન્સની રજૂઆત કરશે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ સાથે ધારાસભ્ય કેસાજી ચૌહાણની એન્ટ્રી થઈ છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ 1 જાન્યુઆરીથી નવા વાવ થરાદ જિલ્લાની રચના કરવામાં આવી છે, ત્યારે સરકારના આ નિર્ણયને કેટલાક લોકો આવકારી રહ્યા છે તો કેટલાક લોકો અવગણી રહ્યા છે। હવે દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ સાથે છેલ્લા 15 દિવસથી ચાલતા વિરોધમાં નવી એન્ટ્રી થઈ છે। દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ સાથે હવે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ મેદાને ઉતર્યા છે। ધારાસભ્યએ કહ્યું કે ઓગરજીની ધરતી એ સત્યની ધરતી છે। આપણે લોકશાહીની રીતે લડવાનું છે અને આપણી જીત નિશ્ચિત છે। રાજ્યભરના ખેડૂતોને ઇફકોએ મોટો ઝટકો આપ્યો છે। ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ 50 કિલોમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે। ઇફકોએ એનપીકે 10-26-26 ખાતર અને એનપીકે 12-32-16 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ પર ઇફકોએ 250નો વધારો કર્યો છે, ત્યારે 50 કિલોની બેગ પર નવો ભાવ હવે 1720 પહોંચ્યો છે। ત્યારે ઇફકો દ્વારા 250નો બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થશે। રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે। રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે। વારંવાર વધતા ખાતરના ભાવથી ખેડૂતોની કમર તોડી નાખી છે। ઇફકો દ્વારા અચાનક જ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેથી ગુજરાતના ખેડૂતોને વધુ એક આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામમાં શાળાના વિદ્યાર્થીઓને બિન આરોગ્યપ્રદ ભોજન પીરસતા હોવાની ફરિયાદ સામે આવી છે। તાલુકા પંચાયતના સભ્યએ વિઝિટ કરતા સમગ્ર મામલો
બહાર આવ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ડુંગરી મધમાર શાળામાં બાળકોને ગુણવત્તા વગરનું ભોજન આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ગામના લોકો દ્વારા વિદ્યાર્થીઓ અને એસએમસી સભ્યોને સાથે રાખીને ધરમપુર તાલુકાના પંચાયત સભ્યને ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલે શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શાળાઓમાં ચાલતી બેદરકારી ખુલીને સામે આવી હતી. બાળકોને ભોજન કે નાસ્તામાં પીરસવામાં આવતા ચણા સડી ગયા હોવાનું સામે ખુલ્યું હતું. અંતરિયાળ વિસ્તારોની શાળામાં સરકાર દ્વારા ક્યારે પણ તપાસ કરવામાં આવતી નથી, જેને લઈને બેદરકારી અને ખુલીને ભ્રષ્ટાચાર સામે આવે છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું છે. આજે 6થા દિવસે તંત્ર દ્વારા દબાણો હટાવી 1,14,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ હતી. દ્વારકા અને જામનગરના દરિયાઈ પટ્ટીમાં સરકારી જમીન પર મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો થયા છે. સરકારી જમીન પચાવી પાડીને કબજેદારો દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવા દબાણકર્તાઓ સામે લાલ આંખ કરતા દાદાનું બુલડોઝર ફર્યું છે. છેલ્લા 5 દિવસથી મોટા પ્રમાણમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે. આજે 6થા દિવસે બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ભીમસરા તળાવ, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો હટાવવામાં આવ્યા હતા. 6 દિવસના અંતે તંત્ર દ્વારા કુલ 1,14,132 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. તંત્ર દ્વારા 6 દિવસમાં 376 મકાનો, 13 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્યક હેતુના દબાણો હટાવવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવા નોટિસ આપવામાં આવી હતી, જેને પગલે દબાણકર્તાઓ દ્વારા જાતે જ દબાણો દૂર કરાયા હતા. અમદાવાદ શહેરના રસ્તા પર ટ્રાફિક સમસ્યા ખૂબ જ વકરી રહી છે. નારોલ સરખેજ વચ્ચે બ્રિજને લઈ જુહાપુરામાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. સર્વિસ રોડ પહોળો કરવા માટે જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદે દબાણો નડતરરૂપ હતા, જેને હટાવી લેવા એએમસી દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી, જેને પગલે દબાણકર્તાઓ દ્વારા જાતે જ દબાણો હટાવવામાં આવી રહ્યા છે. કેટલાક દુકાનદારો 10 થી 12 જેટલી દુકાનો સ્વૈચ્છિક તોડી પાડી હતી. જુહાપુરા 4 રસ્તાથી સોનલ 4 રસ્તા સુધીનો રોડ પહોળો કરવાનો છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેને પગલે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધી હોવાથી ગેરકાયદેસર વેચાતો દારૂ તો પોલીસે ઘણી વખત કબજે કર્યો છે અને તેનો નાશ પણ કરવામાં આવ્યો છે, પરંતુ હવે દારૂ બનાવતી આખી મિની ફેક્ટરી પણ ઝડપી લેવામાં આવી. મહેસાણા જિલ્લાના અચરાસણ ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસે અચરાસણ ગામની સીમના ખેતરના ઓરડામાંથી નકલી વિદેશી દારૂ બનાવતા ગગન પટેલ અને હર્ષદ વાઘેલાને ઝડપી પાડ્યા. બંને શખ્સો દ્વારા કેમિકલ મિક્સ કરીને નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી અલગ અલગ કેમિકલ મિક્સ કરેલી 100 લીટર નકલી વિદેશી દારૂ અને 450 લીટર કેમિકલ ઝડપી પાડ્યું છે. કુલ 1,30,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ તથા પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ કેટલાક સમયથી આ ફેક્ટરી ચાલતી હતી અને કેટલો દારૂ અત્યાર સુધી બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. કાયદાના રખેવડ દ્વારા જ કાયદાના ભંગ કરવાની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદ 2 પોલીસની ગાડીમાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસની કાર્યશૈલી પર અનેક સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં નરોડા પોલીસની પીસીઆર વાનમાંથી દારૂના 2 બોટલો મળી આવી છે. આ દારૂ હંસપુરામાંથી એક રિક્ષા ચાલક પાસેથી લીધા હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે, જેના પગલે પીસીઆર વાનના ઇન્ચાર્જ સતીશ ઠાકોર અને તેની સાથે રહેલા વિક્રમ રાજપૂત સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાછળની સીટમાં બેસેલા વિક્રમસિંહે ગાડીમાંથી એક કાળા કલરનો થેલો લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકી લેતા તેના થેલામાંથી દારૂની 2 બોટલ અને 30,000 રૂપિયા મળી આવ્યા હતા. આ બંનેની પાસે કોઈ યોગ્ય જવાબ ન મળતા પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે રિક્ષા ચાલક દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેને અટકાવવાના બદલે આરોપી પોલીસ કર્મીએ તેની પાસેથી દારૂ લઈ લીધો હતો. નકલી ખેડૂત બનેલા ડભોઈના કોંગી કોર્પોરેટર સુભાષ ભોજવાણીને પોલીસે જેલ હવાલે કર્યો છે. ખોટા પેઢીનામા મુદ્દે કોર્ટે 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. ડભોઈના કોંગી કોર્પોરેટરને વરોદિયાની મધ્યસ્થ જેલમાં ધકેલવામાં આવ્યો છે. ડભોઈના સિદ્ધપુર ગામના સર્વે નંબર 557 વાળી ખેડૂતની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી 7 જૂન 2016ના રોજ ગામ ફેરફાર નોંધ નંબર 3723થી પાડવામાં આવી હતી. ઇસ્લામ મલેક દ્વારા આપેલી વાંધા અરજી મુજબ વેચાણ લેનાર જન્મજાત ખેડૂત નથી તેવી રજૂઆત કરી હતી. જમીન વેચાણ રાખનાર જન્મજાત ખેડૂત ખાતેદાર હોવા બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટે ઓરલ ઓર્ડરથી વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો.
મહત્વનું છે કે નકલી ખેડૂત ભોજવાણીના પરિવારે અસંખ્ય ખેડૂતોની જમીન ખરીદી અને વેચી પણ નાખી હતી. જોકે આ મુદ્દે ખેડૂતો મામલતદાર પાસે પહોંચતા સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. રાજ્યમાં નશાનું દૂષણ હદજનક વકરી રહ્યું છે. અમદાવાદમાં વધુ એક ડ્રગ્સ પેડલર ડ્રગ્સ સાથે ઝડપાયો છે અને પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે આ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી દીધી છે. મહાનગરોમાં નશાનું દૂષણ વધ્યું છે. અમદાવાદના નારોલમાં 5,70,000ની કિંમતના 57 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક ડ્રગ પેડલર ઝડપાયો છે. આરોપી મોહસિન ઉર્ફે કાલિયા શેખ ડ્રગ્સની છૂટક પડીકીઓ બનાવીને વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરીને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીને મધ્યપ્રદેશના ડ્રગ્સ માફિયા ઇમરાન જાવરા મારફતથી ડ્રગ્સનો જથ્થો મળતો હતો. આરોપી મોહસિન શેખે અત્યાર સુધી 3 વખત ડ્રગ્સનો જથ્થો લીધો હોવાની કબૂલાત કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સ પેડલર સામે વટવા અને નારોલમાં પ્રોહિબિશન સહિતના 4 ગુના નોંધાયા છે. તેમજ પોલીસે મધ્યપ્રદેશના ડ્રગ્સ માફિયાની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.